આજે જે 3 ટોપિક આપણે ભણવાના છીએ બરાબર, બહુ ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી છે બરાબર. અને ક્યારેક એક જ સવાલમાં 3 સમીકરણ પૂછાય છે, તો ક્યારેક અલગ અલગ બી પૂછાઈ શકે છે બરાબર. એ સૂત્રો આપણે સાબિત કરવાના છે, મેળવવાના છે. ચેપ્ટર 8માં આપણે કન્ટિન્યુ કરવાનું છે વિજ્ઞાનમાં બરાબર. એમાં આપણે લગભગ મને યાદ છે હજુ 34 સુધી આપણે કર્યા, 34 કે 35 સુધી બરાબર. અને ત્યાંથી એ 52 સુધી એક પણ સવાલ કરવાના નથી, ડાયરેક્ટ 53મો સવાલ કરવાનો છે. યસ બરાબર. નાચો નાચો, મજા કરો બરાબર. 35થી 53 સુધી એક પણ સવાલ પૂછાતા નથી. પૂછાય છે તો એટલો બધા આઈએમપી નથી, એટલા જરૂરી નથી, લગભગ નથી પૂછાતા, ના બરાબર બરાબર. એટલે ડાયરેક્ટ 53મો સવાલ છે જે આપણે હવે આગળ જોવાનો છે. એમાં શું છે તો કે સુરેખ પદ પર અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આલેખની રીતે મેળવો. અચળ પ્રવેગી ગતિ એટલે તમને ખબર યાદ હોય તો અચળ પ્રવેગી ગતિ એટલે શું તો કે કોઈ પદાર્થ એક જ સ્પીડમાં ગતિ કરે બરાબર. જેમ એનો વેગ શું થાય, સતત વધતો હોય. ધારો કે હું ધાબેથી શું કરું, મેં તમને નિયમિત પ્રવેગી ગતિમાં આપ્યો હતો બરાબર ઉદાહરણ, કે ધાબેથી હું બોલ ફેંકું તો શું થાય, બોલ એક જ સ્પીડે સતત વધે, વેગ વધતો જાય, છેક નીચે આવે ત્યારે મેક્સિમમ સ્પીડ હોય એની બરાબર. એટલે આને અચળ પ્રવેગી ગતિ. પ્રવેગ એટલે શું તો કે બોલનો જે વેગ છે એને પણ ગતિ આપવા વાળું પાછળ એક પ્રવેગનું બળ લાગે છે, જે બોલની દિશામાં જ છે બરાબર. એમાં પ્રવેગનું મૂલ્ય ધન મળે, એ આપણે જોયું હતું આગળ. તો એ જ એને અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ હોય તો સમજો એ બોલ માટે મારે બોલના વેગ અને કેટલા સમયમાં એ નીચે આવે છે એ બંનેનો સંબંધ દર્શાવતું સૂત્ર મારે આલેખની રીતે મેળવવાનું છે. તમે જોઈ શકો છો કે આલેખ અહીંયા દર્શાવેલો છે. આલેખમાં શું છે તો કે અહીંયા ઓ પોઈન્ટ છે બરાબર. આ વાય અક્ષ એક્સ અક્ષ બરાબર, એ તો તમને ખ્યાલ છે. પછી અહીંયા શું છે તો કે ધ્યાન રાખવા જેવું બાબત એ છે કે પહેલાં પોઈન્ટ વાંચે, પોઈન્ટ પરથી આલેખ સમજાવું તમને. અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. વેગ એ ક્યાં વાય એક્સ પર દર્શાવેલો છે, જે મીટર પર સેકન્ડમાં હોય. અને MS-1 બી લખી શકું. ગાઈડમાં એ લોકો MS-1 લખે છે, હું ઓબ્લિક કરીને લખું. ઓબ્લિક એટલે ભાગાકાર, હું ભાગાકાર ના લખું તો -1 લખી શકું એમ બરાબર. એટલે M ઓબ્લિક એટલે મીટર પર સેકન્ડ, મીટર ભાગ્યા સેકન્ડ, આને એવું વંચાય. એટલે મીટર પર સેકન્ડ છે વેગ, અને એક્સ અક્ષ ઉપર સમય સેકન્ડમાં દર્શાવેલો છે બરાબર. આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે શું તો કે પદાર્થ ઓથી બિંદુ એ સુધી ગતિ કરતો નથી. જો અહીંયાથી પદાર્થ ગતિ કરવાનું ધારો કે ચાલુ કરે બરાબર, તો ઓથી એ છે એ સુધી, એ ક્યાં છે તો કે અહીંયા છે, અહીંયા છે બરાબર. તો કે ઓથી એ સુધી પદાર્થ ત્યાં ને ત્યાં જ ઊભો છે. આ સમય છે ને આ વેગ છે બરાબર. તો કે એનો વેગ વધતો નથી, એનો એ જ રહે છે, દેખાય છે બરાબર ને. ત્યાંનો ત્યાં જ પદાર્થ ઊભો, એટલે ઓથી એ સુધી એ ગતિ કરતો નથી. કેમ? સમય જો ગતિ કરતો તો કદાચ આમ હોત, કારણ કે સમય બી વધે. પદાર્થ ગતિ કરે તો સમય 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ થાય ને, પણ આમાં સમય ઉપર ક્યાંય પોઈન્ટ આવ્યો નથી, એટલે ખાલી આટલા ઉપર જ છે. તો એ સુધી શું છે, એનો પ્રારંભિક વેગ શું છે, 0. એટલે પ્રારંભિક વેગ યુ છે જે ત્યાંથી શું છે, અચળ ગતિ કરે છે બરાબર. એટલે આગળ જતો નથી, ઓથી એ સુધી ત્યાં ને ત્યાં જ ઊભો છે. પછી જેવો એ આગળ આવે એવો એનો વેગ અચાનક જ વધે છે. જુઓ બરાબર, દેખાય છે. તો કે જો આ વેગ અચાનક વધે છે અને સમય પણ વધતો જાય છે, દેખાય છે. સમય પણ વધે છે અને જોડે વેગ પણ વધે. જો વેગ વધે, સમય વધે, આ વધ્યો, વેગ બી વધ્યો, સમય વધ્યો, વેગ વધ્યો, પછી છેલ્લે ક્યાં સુધી વધે છે, સતત બી સુધી બરાબર. એટલે એથી પોઈન્ટ બી સુધી સતત પદાર્થનો વેગ વધે છે. કેટલા તો કે એ જેટલા અચળ દરથી. ધારો કે ધારી લો એ એટલે કે પ્રવેગથી, એટલા અચળ દરથી શું થાય છે, એથી બી સુધી સતત વેગ એનો વધે છે, એટલે પાછળ જ લખ્યું છે. ત્યારબાદ ટી સમયમાં, એટલે
એથી બી સુધી ગયો ત્યાં સુધી કેટલો, તો કે આટલો સમય થયો. એ પોઈન્ટ અહીંયા છે અને બી પોઈન્ટ અહીંયા છે, એટલે અહીંથી અહીંયા સુધી ગયો બી સુધી, તો અહીંયા આ કેટલો છે સમય ટી, એટલે ટી જેટલા સમયમાં એથી બી જાય છે એમ એ જ લખ્યું છે. ટી જેટલા સમયમાં વધીને તે વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે. વી જેટલો વેગ એટલે આ, બરાબર, એથી બી એટલે આ વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે અને શરૂઆતમાં 0 હોય છે, બરાબર, પછી બી સુધી જાય એટલે અહીંયા સુધી આવે. વેગના અક્ષ ઉપર જોવા જઈએ તો આ બી પોઈન્ટ ક્યાં છે, વેગ આગળ અહીંયા, તો અહીંયાથી અહીંયા કેટલો, તો કે વી વેગ પ્રાપ્ત કરે છે અને અહીંયાથી આ બી આવે એટલે આટલા સમય કેટલો, ટી. તમારે એટલું યાદ રાખવાનું કે 0થી અહીંયા સુધી આવે ત્યાં સુધી વેગ વી છે અને કેટલા સમયમાં, તો કે સી એટલે કે ટી જેટલા સમયમાં વેગ વી જેટલો પ્રાપ્ત કરે છે, બરાબર, બી પાસે આવે છે. અને એ જેટલા અચળ દરે વધે છે એ એટલે પ્રવેગ, કારણ કે એ વેગ સતત વધે છે જેની પાછળ શું છે, તો કે એને ગતિ આપવાવાળું બીજું એક બળ છે, બીજું એક વેગ છે જેને પ્રવેગ કહેવાય. વેગનો પણ વેગ એ મેં તમને કીધેલું છે. આકૃતિમાં એ બિંદુ આગળથી સમય અક્ષ પર બીસી તથા વેગ અક્ષ પર બીઈ દોરેલા છે જે લંબ છે, દેખાય છે. જો આ બી છે, બરાબર, આકૃતિ જ છે આખા સવાલમાં મેઇન, તો કે સમય અક્ષ, સમયની અક્ષ એટલે આ રહ્યું, સમયની અક્ષ એટલે સમયની રેખા ક્યાં, તો સમય ઉપર શું છે, બી સી દોરેલું છે અને વેગ અક્ષ ઉપર શું દોરેલું છે, ઈ, એટલે બીથી વેગ સુધી ઈ દોરેલો છે અને બીથી સમય સુધી સી, એટલે બી સી અને બી ઈ છે બંને એકબીજાને શું છે, 90નો ખૂણો એટલે કે લંબ છે, બરાબર, એ જ લખેલું છે. સમય અક્ષ ઉપર બીસી એટલે કે આ સમયની રેખા ઉપર બીસી છે અને વેગ અક્ષ પર બીઈ એટલે આ વેગની જે રેખા છે એના ઉપર બીઈ દોરેલો છે, બરાબર, જે એકબીજાને શું છે, લંબ છે, એટલે કે 90ના ખૂણે છે એમ. લંબ એટલે 90નો ખૂણો, એ આગળ ગણિતમાં તમને મેં કીધેલું છે, બરાબર. હવે આકૃતિ પરથી જોઈને સટ કિંમત મૂકીને દાખલો પૂરો, જવાબ આવી જશે જવાબ, બરાબર. આમ પ્રારંભિક વેગ ઓ એ બરાબર યુ, બરાબર. પ્રારંભિક વેગ એટલે શરૂઆતનો વેગ એ શું છે, અચળ રહે છે, બદલાતો નથી. અહીંયાથી અહીંયા સુધી એનો વેગ બદલાતો નથી, એટલે આ શરૂઆતનો વેગ કેટલો છે, યુ. કેટલો, યુ. ઓ એ બરાબર શું છે, યુ છે, બરાબર. પ્રારંભિક વેગ એટલે આ શરૂઆતનો વેગ એ સુધી એમનો એમ રહે છે, યુ. પછી અંતિમ વેગ એટલે અહીંયા સુધી આવે છે ને, બી સુધી, બરાબર. તો અંતિમ વેગ કેટલો થાય, ઓથી ઈ સુધી પહોંચે. ઓ ઈ અને બી સી બંને કેવા થાય, સમાન, કારણ કે સમજો આ એક ચોરસ હોય, ઈ બી સી ઓ ચોરસ હોય તો ઓ ઈ અને બી સી કેવા થાય, સમાન, એટલે અંતિમ વેગ એટલે આ યુ છે તો આ પણ યુ થાય. અને અંતિમ વેગ એટલે સીથી ચાલુ કરીને ક્યાં આગળ પહોંચે છે, વી, એટલે આ આખું શું થઈ જાય, વી થઈ જાય, બરાબર ને. ખ્યાલ આવે, ફરીથી કહું, આ શરૂઆતનો વેગ શું છે, યુ, બરાબર. હવે આ લંબચોરસ તમને દેખાય જ છે, તો આ યુ હોય તો આ પણ યુ થાય, બરાબર. પછી સીથી બી સુધી શું થાય છે, અંતિમ વેગ. કેમ અંતિમ વેગ, તો કે બી એ આગળ આવીને અટકી જાય છે પદાર્થને, સીથી ચાલુ કરે છે, એટલે શરૂઆતથી છેલ્લે સુધી એમ. એટલે અંતિમ વેગ કેટલો છે, તો કે વી, અને આ શરૂઆતનો વેગ યુ, બરાબર. અને સમય ટી એટલે કે આ રહ્યો આ, કેટલા સમયમાં, તો કે ઓ થી સી સુધી સમય છે એ કેટલો છે, ટી, બરાબર. એ કિંમતો જ મૂકી છે ખાલી. હવે ઓસીને સમાંતર એડી દોરો, બરાબર. આ ઓસી છે એને સમાંતર એટલે એની ઉપર આવે, તો કે એ અને ડી, એટલે લંબચોરસ બની જશે. કયું, ઓ એ ડી સી, કયું લંબચોરસ, ઓ એ ડી અને સી લંબચોરસ બની જશે, બરાબર. લંબચોરસ બને તો આ અને આ સમસમાન સમાન થાય. આ બી યુ તો આ યુ થઈ જાય, આ ટી તો એ અને ડી પણ ટી જ થાય, બરાબર ને. લંબચોરસ હોય તો આ થઈ જાય. હવે પ્રવેગનું સૂત્ર મૂકવાનું, જો મેં એ લખી દીધું છે, બરાબર. ઓ એ ડીસી લંબચોરસ, તો ઓ એ બરાબર ડીસી બરાબર યુ અને ઓસી બરાબર એડી બરાબર ટી, બરાબર. ઓસી અને એડી બંને ટી થાય અને ઓએ અને સીડી, ઓએ અને સીડી બંને શું થાય, યુ, બરાબર. સામસામેની બાજુઓ સમાન એમ. હવે
વેગનું સૂત્ર મૂકવાનું છે આમાં, બરાબર. પ્રવેગનું સૂત્ર શું? વેગમાં થતો ફેરફાર છેદમાં લીધેલો સમય. વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, એટલે છેલ્લો માઇનસ શરૂઆતનો વેગ એમ. તો અંતિમ વેગ શું છે? બરાબર, આપણે અહીંયા લખ્યું છે અંતિમ વેગ BC, બરાબર ને? કારણ કે શરૂઆત અહીંથી કરે છે પદાર્થ ગતિ કરવાનું, બરાબર ને? ક્યાં? બી સુધી પહોંચે. O અને C સામસામી સમાન જ છે, OA અને CD. તો C અને B પણ લઈ શકું. શરૂઆત ઓથી કરે છે અને પહોંચે છે ક્યાં સુધી? E સુધી, બરાબર. OEની સમાંતર હું શું? B છે, BC. કેમ? તો કે ચોરસ બને છે, જુઓ, બરાબર. તો OA, OE અને BC કેવા થાય? સમાન થાય. એટલે હું અંતિમ વેગ શું લઈ શકું? C થી શરૂઆત કરે અને B સુધી પહોંચે. એટલે અંતિમ વેગ B અને C શું છે? V. પ્રારંભિક વેગ આ રહ્યો, શરૂઆતનો આટલો જ છે, બરાબર. મેં તમને કીધું U. કેમ? તો કે આ પ્રારંભિક વેગ છે, પણ આ અને આ સમાન, એટલે આને બી પ્રારંભિક વેગ કહી શકાય. એકચ્યુઅલી આ પ્રારંભિક અને આ અંતિમ વેગ છે, પણ આપણે આ બાજુના માપ લખીએ છીએ. કારણ તો કે આ ચોરસ બને છે, એટલે સામસામી શું થશે? સમાન થશે. એટલે OAની જગ્યાએ આપણે CDની કિંમત લખીએ છીએ, જ્યારે OEની જગ્યાએ BCની કિંમત લખીએ છીએ, બરાબર. એટલે પ્રારંભિક વેગ U, અંતિમ વેગ V, બરાબર. લખ્યું છે અંતિમ વેગ BC, પ્રારંભિક વેગ DC, બરાબર. જુઓ, દેખાય છે? અંતિમ વેગ BC અને પ્રારંભિક વેગ CD. હવે આમાંથી આ બાદ કરું તો શું આવે? BC માંથી CD બાદ કરું તો ઓબ્વિયસલી શું આવવાનું? B અને D. આખામાંથી નીચેનું તો ઉપરનું આવી જાય ને, એટલે V માઇનસ U બરાબર શું આવે? B D. આ આખું V છે, આટલું U છે, એમાંથી આમાં V માંથી આ U કાઢું તો શું મળે? વચ્ચેનો ભાગ મળે ને, તમને આકૃતિમાં દેખાય છે, બરાબર. આમાંથી આ ભાગ કાઢું તો ઉપરનો ભાગ મળે, એટલે એ જ લખ્યું છે. જો BC માઇનસ DC બરાબર V માઇનસ U બરાબર B અને D, બરાબર. એટલે હવે કિંમત મૂકીને દાખલો પૂરો. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. વેગમાં થતો ફેરફાર, પ્રવેગ એટલે A, બરાબર. વેગમાં થતો ફેરફાર જે ઉપર આપણે લખ્યો BC માઇનસ DC છેદમાં સમય એટલે O અને C, બરાબર. આ રહ્યો સમય કેટલો છે? O અને C જેટલો, બરાબર. હવે BC માઇનસ DC શું થાય? BD, જે હમણાં જ મેં તમને કીધું, OC છેદમાં OC. BD બરાબર શું છે? આ રહ્યું V માઇનસ U છેદમાં T. એટલે શું આવ્યું? A બરાબર V માઇનસ U છેદમાં T. હવે આ છેદનો T છે એ સામે જાય, એટલે AT બરાબર V માઇનસ U. ગુણાકારમાં જતો રહે, ભાગાકારમાંથી સામે જાય એટલે. હવે આ યુને ક્યાં લઈ જાઓ? તો કે સામે, એટલે પ્લસ થઈ જાય, એટલે AT વત્તા U બરાબર V. હવે V બરાબર U પ્લસ AT, જે વેગ એટલે કે V અને સમય એટલે કે T બંનેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે, બરાબર. જો વેગ પણ આવ્યું અને એક બાજુ સમય આવ્યો અને એક બાજુ વેગ આવ્યું, એટલે વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણું આવી ગયું. પૂરો, બરાબર. થોડો અટપટો છે, આમ અટપટો છે, હું તમને કહેવા જઉં તો, પણ આમ નથી અટપટો. પહેલી વાર તમે સમજ્યા છો ને એટલે તમને થોડું લાગશે, પણ આ એક જ વિડીયો તમે 2 વાર જોશો એટલે તમને નહીં લાગે. કારણ જો ફરીથી એ 3 સવાલમાં એક જ આકૃતિ આવ્યો, એ જ સવાલ હું અહીંયા સમજાવી દઉં તમને, બરાબર. આકૃતિ આની યાદ છે આગળ, એટલે હું ફરીથી આગળનું પાનું ફેરવું નહીં, તમને અહીંયાથી જ સમજાવું સામસામી, ફટાફટ જોઈ લઈએ, બરાબર. તો જો ઓથી પદાર્થ ગતિ કરવાનું ચાલુ કરે, ઓથી A સુધી એમનો એમ રહે છે, એટલે શરૂઆતનો વેગ OA બરાબર U, બરાબર. હવે પછી ક્યાં સુધી પહોંચે છે? E સુધી પદાર્થ B સુધી પહોંચે, એટલે Bને વેગ અક્ષ પર કયો છે? E. તો ઓથી ચાલુ કરે અને ક્યાં સુધી પહોંચે છે? E સુધી. એટલે શરૂઆતનો વેગ U અને E સુધી પહોંચે એટલે અંતિમ વેગ OE બરાબર V થઈ જાય. આ U થાય ને આ V થાય, બરાબર. હવે એ જ રીતે હું સામે ચોરસ દોર દઉં, A થી B સુધી વધે છે ને, તો B સુધી જાય છે, એટલે કે આ A થી B, એટલે કે A થી ચાલુ કરે છે પદાર્થ ગતિ કરવાનું, કારણ કે O થી એ તો ગતિ કરતો નથી, સ્થિર ઊભો છે. A થી ચાલુ કરે, સતત વધે છે વેગ, અને B આગળ આવીને અટકી જાય છે, બરાબર. એટલે પછી મેં B આગળ આવીને વેગ અક્ષ ઉપર દોરી લીધું E, અને સમય અક્ષ ઉપર દોરી લીધું C, એટલે કે સમય સુધી સમયની રેખા જોડે C દોર્યો અને વેગની રેખા જોડે E જોઈન કરી લીધો, બરાબર. જે અહીંયા લખેલું છે એ જ, બરાબર. સમય અક્ષ ઉપર BC અને વેગ અક્ષ ઉપર B, બરાબર. પછી પ્રારંભિક એટલે કે OA, બરાબર. શું થાય? U. અને અંતિમ વેગ એટલે કે OE. અહીંયા હું OE પણ લખી શકું BCની જગ્યાએ, O અને E પણ લખી શકું, કંઈ ખોટું
નથી, કારણ કે બી અને સીની સામે ઓ જ છે. મેં બીસી લખ્યું છે, બરાબર. વી અંતિમ વેગને વી કહેવાય, પ્રારંભિક વેગને યુ કહેવાય, અને સમય ઓસી બરાબર ટી. પછી ઓસીને સમાંતર એડી દોરો. આખી આકૃતિની માહિતી આપી દેવાની. ઓસીને સમાંતર શું દોરો? એડી. એટલે લંબચોરસ પણ છે ઓ એ ડી સી. પછી સામસામી બાજુ સમ અને કહી દેવાનું. જુઓ ઓ એ ડીસીમાં ઓ એ બરાબર ડીસી, ઓ એ ડીસી અને ઓસી એડી બરાબર, યુ અને ટી બરાબર. ઓસી ટી છે એટલે એડી પણ ટી થાય, અને આ યુ છે એટલે આ પણ યુ થાય. પછી તો કે પ્રવેગનું સૂત્ર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં. હવે આ ના લખો ને ડાયરેક્ટ આ લખો તો બી કંઈ ખોટું નથી, ડોન્ટ વરી બરાબર. આટલું ના લખવું હોય તો ચાલશે, પણ હવે આટલામાં શું બે લીટી છે. અંતિમ વેગ એટલે બીસી બરાબર, અહીંયા ઉપરથી જોઈને જ લખવાનું છે. પ્રારંભિક વેગ એટલે ઓએ. હવે ઓએ બરાબર શું થાય? સીડી. તો મેં ઓએની જગ્યાએ શું લખી દીધું? સીડી. જો અહીંયા ઓએ છે તો મેં અહીંયા શું લખી દીધું? સીડી. કારણ કે બી સીમાંથી ડીસી બાદ કરું તો શું મળી જશે? બીડી મળી જાય. એટલે મેં અહીંયા બીડી લખ્યું બરાબર વી માઇનસ યુ, કારણ કે બીસીની કિંમત શું છે? આખાની કિંમત વી છે, આની કિંમત યુ છે, એટલે વી માઇનસ યુ બરાબર બીડી થાય. જુઓ લખી દીધું છે એ જ બરાબર, સિમ્પલ. પછી તો આમાં કિંમત જ મૂકી છે બરાબર. હવે એ જ બીજું સવાલ છે એના પછીનો, તો કે અંતર અને સમય. સ્થાન અને સમય અથવા અંતર અને સમય. સ્થાન અને અંતર તમારે હવે એક જ ગણવાનું બરાબર. પહેલાં સ્થાનાંતર અને અંતર બંને તમે એ અલગ અલગ ગણતા હતા, પણ હવે તમારે એક જ ગણવાનું. સ્થાન બી લખી શકે અથવા એની જગ્યાએ અંતર પણ લખી શકે. એટલે મેં બંને લખ્યું છે, સ્થાન અને સમય વચ્ચેનું સંબંધનું સૂત્ર અથવા અંતર અને સમય વચ્ચેનું સંબંધનું સૂત્ર. આકૃતિ એની એ જ, થિયરી પણ એની એ જ આવશે. અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ નહીં આવે, અહીંયા અંતર આવશે. શું આવશે? હા સોરી, આપણે તો વેગ જ આલેખ તો એ જ છે, એટલે વેગ અને સમયનો આલેખ દર્શાવેલો છે, એનો એ જ પોઈન્ટ બરાબર. પછી એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે અને ટી સમયમાં એસ જેટલું અંતર કાપે છે. એસ જેટલું અંતર એટલે અહીંથી પદાર્થ ચાલુ કરે છે બરાબર, ને અહીંથી પહોંચીને ક્યાં સુધી જાય છે? બી સુધી. એટલે આટલો ભાગ આવરે છે ને, ઓથી પદાર્થ ગતિ કરવાનું ચાલુ કરે છે, એ સુધી એમનો એમ રહે છે. પછી ક્યાં જાય છે? બી સુધી બરાબર. એટલે કેટલો પદાર્થ અહીંથી ચાલુ કરે અહીં સુધી ગયો, એટલે કેટલું થાય? આટલું થાય. ઓ એ બી સી. એટલે આટલું અંતર કાપે છે એવું જ કહેવા માગે છે બરાબર. તો કે આટલા અંતરને આપણે એક એસ કહી દીધું, એસ જેટલું અંતર કાપે એમ. હવે એ અંતર મારે શોધવું છે બરાબર. તો કેટલું થાય? તો કે અંતર ઓ એ બી સીના ક્ષેત્રફળ જેટલું થાય. ઓ એ બી સી એટલે મેં તમને કીધું એ જ કે ઓથી પદાર્થ ચાલુ કરે છે બરાબર. ઓથી પદાર્થ ચાલુ કરે એ સુધી ત્યાંનો ત્યાં ઊભો રહે છે, કે પછી એથી સીધો વધે છે ક્યાં સુધી? બી સુધી. એટલે ઓથી ચાલુ કરીને બી સુધી પહોંચે છે. એટલે ઓ એ બી અને સી આટલું ક્ષેત્રફળ થાય. હવે આ ક્ષેત્રફળનું આનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે બરાબર. તો ઓ એ બી સીનું ક્ષેત્રફળ બરાબર અંતર. તો એના માટે શું થશે? ધ્યાનથી જોશો આકૃતિ તો તમને ઓ આટલામાં આ ઉપર એક કાટકોણ ત્રિકોણ છે. કયું? બી ડી એ અથવા એ બી ડી, તમે જે લખો હોય. એક કાટકોણ ત્રિકોણ બને છે અને નીચે એક નાનું લંબચોરસ બને છે. એટલે હું બે ભાગ પાડી શકું ઓ એ બી સીના. કયા? ઓ એ ડી સીનું ક્ષેત્રફળ વત્તા એ બી ડીનું ક્ષેત્રફળ. ખબર પડી? ઓ એ બી સીમાં બે છે, એક નીચે લંબચોરસ છે અને વત્તા ઉપર કાટકોણ ત્રિકોણ છે બરાબર. એટલે ઓ એ બી સીમાં એક કાટકોણ ત્રિકોણ છે અને એક લંબચોરસ છે. એટલે એનું ક્ષેત્રફળ શોધવા બે ભાગ પાડીએ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ અથવા લંબચોરસ વત્તા ત્રિકોણ, જે આગળ પાછળ લખવું હોય બરાબર. મેં શું લખ્યું છે? લંબચોરસ ઓએડીસી વત્તા ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર. એટલે આની લંબાઈ શું છે? લંબાઈ શું છે? તો કે પહોળાઈ ઓએ છે અને લંબાઈ એડી અથવા ઓએ ગુણ્યા એસી પણ લખી શકું, કારણ કે લંબાઈ ઓસી અને પહોળાઈ ઓએ. એની જગ્યાએ હું ડીસી અને એડી પણ લખી શકું, બંને લંબાઈની પહોળાઈ જ છે. એટલે મેં ઓએ ગુણ્યા એસી લખ્યું, લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ. કયું ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. શા માટે સર? તો કે અહીંયા 90નો ખૂણો બને છે. બી
ડી અને એ, જેમાં ડી એ 90નો છે એટલે કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? 1/2 ગુણ્યા બે બાજુનો ગુણાકાર કાટખૂણો બનાવતી. કાટખૂણો કઈ કઈ બે? એક આ બાજુ બનાવે છે ને એક આ બાજુ બનાવે છે. 1/2 ગુણ્યા એડી ગુણ્યા બીડી, બરાબર ને? કારણ કે આ બે બાજુ વચ્ચે 90નો ખૂણો બને છે. જે બે બાજુ વચ્ચે 90નો ખૂણો બને એ બે બાજુનો ગુણાકાર ગુણ્યા 1/2, એટલે બીડી ગુણ્યા એડી ગુણ્યા 1/2, બરાબર? એટલે લખ્યું છે 1/2 ગુણ્યા એડી ગુણ્યા બીડી. હવે ઓએ બરાબર યુ એ ખબર છે આપણને. જુઓ, ઓએ બરાબર યુ એ આપણે આગળની આકૃતિમાં જોયું હતું. ઓસી બરાબર ટી છે સમય, બરાબર? પછી તો કે બીડી બરાબર એ શું છે? તો કે અહીંયા જ આપણે જોયું હતું વી માઇનસ યુ, બરાબર? કારણ કે બીસી વી અને સીડી યુ, તો એ આમાંથી આ બાદ કરીએ એટલે બીડી મળે, એટલે વી માઇનસ યુ છે. અને એડી એટલે ઓસી જેટલો જ છે એટલે એડી બરાબર પણ આ ટી, તો આ પણ ટી, કારણ કે લંબચોરસમાં સામસામે બાજુ સમાન, એટલે એ કિંમતો બધી મૂકી દેવાની, બરાબર? એટલે ઓએ બરાબર યુ, ઓસી બરાબર ટી વત્તા 1/2 એડી બરાબર ટી, બીડી બરાબર વી માઇનસ યુ, બરાબર? એટલે યુ ગુણ્યા ટી યુટી લખી શકું, વત્તા 1/2 ટી વી માઇનસ યુની જગ્યાએ હું એટી લખી શકું. વાય ધીસ કોલાવેરીડી? તો કે જુઓ, અથવા અહીંયા હું 1 નંબર આપીને પણ લખી શકું. ક્યાં આગળ? કે અહીંયા, બરાબર? જુઓ, તમને અહીંયા દેખાય છે, બરાબર? વી માઇનસ યુ, આ અહીંયા સૂત્ર આવ્યું હતું આપણું, ટી સામે લઈ ગયા હતા એટલે એટી બરાબર વી માઇનસ યુ આવ્યું હતું ને. એટલે વી માઇનસ યુની જગ્યાએ હું શું લખી શકું? એટી, જે મેં અહીંયા મૂકી દીધા, બરાબર? એટલે તમારે અહીંયા લખવું હોય તો નીચે કૌંસમાં લખી શકો કે સમીકરણ 1 પરથી 1 નંબર આપીને, બરાબર? એટલે 1/2 ટી અને વી માઇનસની જગ્યાએ એટી આગળના સૂત્ર પરથી. એટલે ટી અને ટી સ્ક્વેર થઈ જાય અને એ એમના એમ, એટલે એસ બરાબર યુટી પ્લસ હાફ એટલે 1/2 એ અને ટી બે વાર છે એટલે ટી સ્ક્વેર. આ સૂત્ર આવી ગયું, યુટી પ્લસ હાફ એટી સ્ક્વેર, બરાબર? એટલે આ અંતર અને સમયનું સૂત્ર આવ્યું, બરાબર? હવે એક નવું સૂત્ર છે, કયું? ત્રીજું, અંતર અને વેગ વચ્ચેનું. વેગ અને સમય આવી ગયું, અંતર અને સમય પણ આવી ગયું, તો અંતર અને વેગ વચ્ચેનું બાકી રહ્યું એ ત્રીજું, બરાબર? એ જ દાખલો જુઓ, બરાબર? એ જ આકૃતિ હું દોરતો નથી ત્રીજી વાર. આકૃતિ તેમજ મુદ્દા 54ની છે, એટલે 54માં સવાલમાં જે આકૃતિ અને જે નીચે મુદ્દા પાડીને લખ્યા, પહેલો મુદ્દો, આ બીજો અને આ ત્રીજો, આટલે સુધી સેમ થશે, બરાબર? આમાં બી આપણે ઓએબીસીનું ક્ષેત્રફળ જ શોધવાનું છે, પણ અલગ રીતે. શા માટે સર? તો આમાં આપણે શું કર્યું હતું? બે ભાગ પાડ્યા હતા. હવે આપણે એક જ કરીશું, તો કે આ સમલંબ ચતુષ્કોણ થાય. સમલંબ ચતુષ્કોણનો આકાર કેવો હોય? મેં તમને કીધેલો છે, બરાબર? આવો હોય સમલંબ ચતુષ્કોણનો આકાર. આને સમલંબ ચતુષ્કોણ કહેવાય, બરાબર? 8માં આખું એક ચેપ્ટર આવતું હતું સમલંબ ઉપર, એક સ્વાધ્યાય આવતું હતું, બરાબર ને? આ સમલંબ ચતુષ્કોણ, આને ઊભો કરો તો બની ગઈ આપણી આલેખ જેવી આકૃતિ, બરાબર? જોઈ લો, બરાબર છે આલેખ જેવી આકૃતિ એક. એટલે આ કયો છે? સમલંબ ચતુષ્કોણ છે. એનું સૂત્ર શું? સમલંબ ચતુષ્કોણનું સૂત્ર 1/2 ગુણ્યા લંબ અંતર ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો. આ 8માં આવતું હતું, ના આવતું હોય તો યાદ કરી લેજો, બરાબર? છતાં મેં લખી જ દીધું છે. લંબ અંતર એટલે તો ઓસીને લંબ અંતર કહેવાય, બરાબર? કારણ કે જો સમલંબ ચતુષ્કોણ આવું હોય, બરાબર? મેં તમને આવું સમલંબ, તો લંબ કોને કહેવાય? આને, કારણ કે જે 90નો ખૂણો બનાવે આને લંબ કહેવાય. હવે આપણી આડી નથી પણ આપણી ઊભી આકૃતિ છે, આમ છે, બરાબર? તો આ આપણા માટે લંબ થયો. તો આમાં આર્યો આ શું છે? તો કે અહીંયા છે, કારણ કે 90નો ખૂણો ક્યાં બને છે? અહીંયા બને છે. જુઓ, 90નો ખૂણો ક્યાં બને છે? અહીંયા. આ ના જોવાય કારણ કે આ તો આકૃતિની અંદર છે, આપણે મેઇન જોવાનું ઓ એ બી અને સીમાં. તો કે અહીંયા 90નો ખૂણો બને એટલે ઓસી એ લંબ કહેવાય, લંબ અંતર. લંબ અંતર ઓસી, બરાબર? પછી બે સમાંતર બાજુઓ કઈ કઈ છે? તો કે દેખાય છે ઓએ અને બીસી, કારણ કે એને ગમે તેટલી બાજુ લંબાવો છેદે નહીં. એટલે ઓએ અને બીસી એ બે સમાંતર બાજુ છે. લખી ઓએ બરાબર યુ છે અને બીસી બરાબર વી છે, બરાબર? તો હવે કિંમત મૂકી દો ને જવાબ લાવો, પૂરો દાખલો. જુઓ, હવે 1/2 ઓસી ઓએ વત્તા બીસી, માપ લખી દીધા મેં ખાલી.
ઓસીની જગ્યાએ ટી, ઓએ વી, બીસી બરાબર યુ, બરાબર. તો સોરી, ઓએ યુ આવશે ને બીસી બરાબર વી આવશે. પછી આગળનું સૂત્ર જે હતું એ જ પહેલાંમાં જે આવ્યું હતું એ બરાબર વી માઇનસ યુ અપોન ટી એ લખ્યું જુઓ, બરાબર. હવે શું કરું, આ ટીને ઉપર લઈ જાઉં અને એને નીચે લઈ જાઉં, ક્રોસ કરી દઉં. ઇન શોર્ટ, આ ભાગાકારમાંથી ગુણાકારમાં જઈને આ ઉપરથી નીચે આવી જાય, ગુણાકારમાંથી ભાગાકારમાં. તો ટી બરાબર વી માઇનસ યુ અપોન એ થઈ જાય, સામસામી જાય, ક્રોસ ગુણાકાર થાય. તો આ ટીની જગ્યાએ હું શું મૂકીશ હવે, કયા આની ટીની જગ્યાએ હું શું મૂકીશ, બોલો શું મૂકીશ ટીની જગ્યાએ? ઓકે, વી માઇનસ યુ અપોન એ, બરાબર. એટલે હાફ ટીની જગ્યાએ વી માઇનસ યુ અપોન એ, આ સૂત્ર ઉપરથી, અને વી પ્લસ યુ એમના એમ. હવે જુઓ, વી માઇનસ યુ, વી પ્લસ યુ, એ માઇનસ બી, એ પ્લસ બી સૂત્ર બની ગયું, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ગણિતવાળું. એટલે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર લખી શકું ઓબ્વિયસલી સર, બરાબર. તો આવું બની ગયું, બરાબર. નીચે 2 અને એ આવ્યા જુઓ, બરાબર. નીચે 2 અને એ છે, ઉપર વી માઇનસ યુ અને વી પ્લસ યુ અને 1, બરાબર. તો 8 લખ્યું મેં, જોઈ લો, બરાબર. 1 વી માઇનસ યુ, વી પ્લસ યુ, 2 અને એ, ઉપર ને નીચે સાથે લખી દીધું. હવે એ માઇનસ બી, એ પ્લસ બી, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર, છેદમાં 2 અને એ એમના એમ. તો હવે 2 એ ક્યાં લઈ જાઉં, સામે. આ તો અંતર જ શોધીએ છે, આ બાજુ તો એસ જ આવે, કારણ કે ઓ એ બીસી અંતર થાય, પદાર્થે કાપેલું, આગળ બી જોયું, બરાબર. તો 2 એ સામે લઈ જાઓ, 2 એ એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર, બરાબર. પૂરા 3 દાખલા. આ 3 સવાલ મોસ્ટ આઈએમપી છે, 53, 54 અને 55, જે સાબિત કરવાના પૂછાય છે આકૃતિ પરથી, આલેખ પરથી. ઇઝ ધ મોસ્ટ આઈએમપી, બરાબર. મોસ્ટ આઈએમપી સવાલ છે. બધા સવાલ 3 વાર લખજો આલેખ જોડે, બધામાં. ત્રણેયમાં તમારે આલેખ દોરવાનો, ત્રણેયમાં મુદ્દા લખવાના, મેં લખ્યા છે એ રીતે. હું પીડીએફ મોકલી જ દઉં છું, બરાબર. તો આજનું હોમવર્ક તમારું આ 53, 54 અને 55 શું કરીશું, ઓકે, 3 વાર લખીશું પ્લસ મોઢે. મોસ્ટ આઈએમપી છે, પ્લીઝ મોઢે કરજો, બરાબર. આમાં કચાશ ના કરતા ને. યસ, આ વિડીયો જો હજુ બી થોડો કન્ફ્યુઝન લાગે તો થોડો 3-4 વાર જોવો પડશે આ વિડીયો, કારણ કે થોડું અઘરું છે, બરાબર. આ વિડીયો થોડો અઘરો છે ને આ દાખલા જ થોડા એવા છે, બરાબર. એટલે જ આઈએમપી છે, બરાબર. એટલે થોડો 3-4 વાર જોઈ લેજો, ડાઉનલોડ કરીને 3-4 વાર જોવો પડશે, તો તમને ટપ્પો પડશે. છતાં બી ના પડે તો આપણે ફરીથી એક નાનો એક વિડીયો મૂકીશ કે ત્રણેયનો સિમિલર હશે, અથવા ત્રણેયને ઇઝી રીતે હું હજુ બી વધારે બનાવીશ, જો તમને ના ખબર પડે તો. ઇઝી રીતે એટલે મેં આ ઇઝી રીતે જ બનાવ્યું છે, પણ હજુ બી ના ખબર પડે તો હું ફરીથી એક નાનો એવો વિડીયો બનાવીશ, તમે કહેશો તો, બાકી નહીં. ના, તમને ખબર પડી જાય તો તમે હોશિયાર છો, ના ખબર પડે તો હોશિયાર નથી એવું નહીં, બરાબર. ડોન્ટ વરી, ના ખબર પડે તો કહેજો, આપણે ફરીથી શીખવાડીશું એને, બરાબર. તો કારણ કે 3 સવાલ આઈએમપી છે ને અઘરા બી છે. આમ જોવા જઈએ તો અઘરા નથી, કારણ કે આકૃતિ ઉપરથી જ છે. કારણ કે પહેલા દાખલામાં શું છે, પ્રવેગનું સૂત્ર લઈ લેવાનું છે, બરાબર. પહેલા દાખલામાં પ્રવેગનું સૂત્ર લઈ લેવાનું છે, અંતિમ વેગ, પ્રારંભિક વેગ, સમય. બીજામાં તો કે 2 ભાગ પડવાના, ઓ એ બી સીના, એક ત્રિકોણ, બરાબર, એક ત્રિકોણ અને એક કાટકોણ, અરે એક ત્રિકોણ અને એક લંબચોરસ. જ્યારે ત્રીજામાં તો કે આખું સમલંબ લઈ લેવાનું છે, આટલું જ યાદ રાખવાનું, બરાબર. 53માં શું આવ્યું, વેગ અને સમય. 3-3ની કમ્પેરિઝન કરવા જોઈએ તો આ રીતે થાય. 53માં વેગ અને સમયનું સૂત્ર છે, જેમાં પ્રવેગનું સૂત્ર લીધું આપણે, વેગમાં ફેરફાર છેદમાં સમય, એટલે કે અંતિમ વેગ પ્રારંભિક વેગ છેદમાં સમય, અંતિમ વેગ વી માઇનસ યુ છેદમાં ટી, બરાબર, એ લીધું. પછી 54માં એમાં શું કર્યું, તો કે અંતર અને સમયનું સૂત્ર બતાવવાનું છે. તો એમાં આપણે OABCને શું કર્યું, ત્રિકોણ વત્તા લંબચોરસ તરીકે લઈ ક્ષેત્રફળ શોધી લીધું, પછી કિંમત મૂકી. અને 55માં અંતર અને વેગનું છે, વેગ અને સમય આવ્યું, અંતર અને સમય, અંતર અને વેગ આવ્યું એ 55માં. એમાં OABC જ લીધું, પણ એમાં સમલંબ તરીકે લઈ લીધું, ખ્યાલ આવી ગયો. એટલે આ રીતે સમલંબનું ચતુષ્કોણનું સૂત્ર મૂકી. એટલે ત્રણેયમાં જો તમે ફરક જોવો હોય તો આ રીતે છે. પહેલામાં પ્રવેગનું છે, બીજામાં ત્રિકોણ એટલે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું, અને ત્રીજામાં સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું. બાકી આગળના મુદ્દા તો ત્રણેયમાં સેમ જ છે, જે 3-4 છે, બરાબર.
એટલે આ રીતે છે ત્રણનો તફાવત તમારે જોવો હોય તો બરાબર. બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ધીસ ઇઝ અ મોસ્ટ આઈએમપી સવાલ 3-4 વાર જોજો વિડીયો તો જ મગજમાં એક્ઝેક્ટ ઉતરશે. છતાં બી ના ઉતરે તો મને કહેજો, આપણે ફરીવાર વિડીયો બનાવીશું, ડોન્ટ વરી. બરાબર. કારણ કે આપણે સ્વામી વિવેકાનંદ તો છીએ નહીં, એટલે બહુ ચિંતા કરને કા નહીં, ટેન્શન નહીં લેને કા. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ડન ડન ડન. મજા કરો ને મજા ખરેખર કરાવો યાર, ખરેખર કરાવો.